નમસ્કાર, હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા જીવાત્માઓના કલ્યાણ અર્થે 210 બોટલ રક્તદાન થયું। તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના થઈ, જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા। આ જીવાત્માના કલ્યાણ અર્થે હળવદમાં લોહાણા મહાજનવાડીમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ આજરોજ યોજાયો। આ કેમ્પના મુખ્ય દાતા સ્વ પુનર્વસુભાઈ એચ રાવલ રહેલ। આ રક્તદાન કેમ્પમાં 210 બોટલ રક્ત એકત્રિત થયેલ। આ કેમ્પમાં એકત્રિત થયેલ રક્ત તે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લોહીની જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવશે। આ કાર્યના આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ, પાટિયા ગ્રુપ, છોટા કાશી હળવદ સેવા ગ્રુપ, ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ, યુવા ભાજપ, એચપીએલ ગ્રુપ, દિલસે ફાઉન્ડેશન ગ્રુપ તેમજ આઈ શ્રી ખોડિયાર રામદેવ રામા મંડળ વગેરે સહયોગી રહ્યા હતા। આ પ્રસંગે હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી દીપક રામદાસજી મહારાજ ઉપસ્થિત રહેલ। આવી કાળઝાળ ગરમીમાં પણ લોકો પોતાનું રક્તદાન કરવા માટે લાઈન લગાવેલ હતી। સંકલન સુધાકર ભૈજાની, હળવદ। Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.